કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે આપ સૌની YouTube ચેનલ MJ કેરે એકેડમીમાં। મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાતના મહાનુભાવો અને તેમના ઉપનામ વિશે। સાથોસાથ આપણે હેમચંદ્રાચાર્ય છે તો તેના વિશે 360 ડિગ્રી થી બધું જોશું, ટુ ધી પોઈન્ટ, પરીક્ષા લક્ષી આપણે જોશું। તો પ્રથમ છે હેમચંદ્રાચાર્ય। તો હેમચંદ્રાચાર્ય આવે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ હેમચંદ્રાચાર્ય કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? તો કે જૈન ધર્મ સાથે। કયા યુગમાં થઈ ગયા? તો કે સોલંકી કાળમાં। સોલંકી કાળ એટલે આપણો ગુજરાતનો સુવર્ણ યુગ। હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે। કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને કોના દ્વારા ઉપનામ આપવામાં આવ્યું હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા। સેકન્ડ આપણે જોઈએ તો છે મોહમ્મદ બેગડો। તેને શું ઓળખવામાં આવે છે? તો કે ગુજરાતના અકબરથી ઓળખવામાં આવે છે। મોહમ્મદ બેગડો આવે એટલે આપણે ગુજરાતના ઇતિહાસમાં યાદ આવે કે મોહમ્મદ બેગડો એકલે ગુજરાતમાં 2 ગઢ તેને જીતા, જેથી તેમનું નામ બેગડો પડ્યું, મોહમ્મદ બેગડો। તેનું સાચું નામ શું હતું? તો કે તેમનું સાચું નામ હતું ફતેહ ખાન। તેમને કયા 2 ગઢ જીત્યા હતા? તો કે પહેલા જૂનાગઢમાં। કેને હરાવ્યા જૂનાગઢમાં? તો કે જૂનાગઢમાં હરાવ્યા રામ આંડલિકને। રામ આંડલિક એટલે કયો વંશ? ચુડાસમા વંશ। પછી બીજો કયો ગઢ? તો કે બીજા કયો ગઢ જીત્યો? તો કે તે જીત્યું ચાંપાનેર। ચાંપાનેરમાં તેને કેને હરાવ્યા? તો એ ચાંપાનેરમાં તેમને હરાવ્યા ફતેહ રાવણને। આ બંને સાથે કરી અને મોહમ્મદ બેગડાને 2 ગઢ ગુજરાતમાં જીત્યા। મિત્રો ઇતિહાસમાં આપણે જોઈએ તો મોહમ્મદ બેગડાએ જનરલી પોતે રાજા અથવા કે સુલતાન પોતે એક રાજધાની રાખતા હોય છે, પણ મોહમ્મદ બેગડામાં એવું છે કે તે 3 રાજધાની હતી। કઈ કઈ હતી? તો કે એક હતી જૂનાગઢ, બીજી હતી અમદાવાદ અને ત્રીજી એની રાજધાની હતી ચાંપાનેર। જો જોવા જઈએ તો તે ઋતુ પ્રમાણે રાજધાની રાખતો હતો। પ્રથમ તો કે આપણે શિયાળામાં રાજધાની હોય છે એની જૂનાગઢ, ઉનાળામાં હોય છે અમદાવાદ અને ચોમાસામાં તેમની રાજધાની ચાંપાનેર હોય છે। તો આ હતું મોહમ્મદ બેગડા વિશે। પછી આવે છે આપણે કુમારપાળ। તો કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો કુમારપાળ જોઈએ એટલે કયો વંશ આવે? તો કે સોલંકી વંશમાં। કુમારપાળને ગાદી અપાવવામાં સૌથી મોટો હાથ હતો હેમચંદ્રાચાર્ય। સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળનો સોલંકી યુગમાં ગુજરાતની ગાદી ઉપર વારો આવે છે। પછી આવે છે નરસિંહ મહેતા। નરસિંહ મહેતા આવે એટલે તમને મિત્રો યાદ આવવું જોઈએ કે તે આવે છે ગુજરાતી સાહિત્યમાં આપણા છે આદિ કવિ અથવા તો ભક્ત હરિનો। સાહિત્યની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો નરસિંહ મહેતાને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જન્મભૂમિ કઈ હતી? તો કે તળાજા। તળાજા ક્યાં આવ્યું? ભાવનગર ખાતે। અને કર્મભૂમિ જો પૂછે તો કર્મભૂમિ નરસિંહ મહેતાની છે જૂનાગઢ। મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન કરવામાં આવે છે કે નરસિંહ મહેતાએ હુંડી લખી તે કયા શેઠ ઉપર લખી હતી? તો તે યાદ રાખવું, દ્વારિકાના શામળા શેઠ ઉપર તેને હુંડી લખેલી હતી। નરસિંહ મહેતાની પુત્રી પણ ઘણી ચર્ચામાં છે। કયું? તો કે કુંવરબાઈ। એની ઉપરથી આપણે ગુજરાત સરકારમાં એક સહાય આવે છે કુંવરબાઈનું મામેરી યોજના। તો મિત્રો આ થયું નરસિંહ મહેતા વિશે। પછી આપણે જોવા જઈએ તો મીરાબાઈ। મીરાબાઈ એટલે ક્યાંને રાણી હતા? મીરાબાઈ સાહિત્યની દ્રષ્ટિએ તો બરોબર છે, પહેલા તે મેડતાના રાણી કહેવાતા મીરાબાઈ, બરોબર। તેમનો જન્મ થયો હતો મારવાડ રાજસ્થાન તથા તેમને પોતાના જીવનના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા? તો કે દ્વારકા ખાતે। મીરાબાઈના શેના તરીકે ઓળખવામાં આવે છે? જન્મની દાસી તરીકે ઓળખવામાં આવે છે। પછી આપણે જોઈએ તો ગાંધીજી વિશે જોઈએ તો ગાંધીજીનું ઉપનામ શું આવેલું છે? તો કે રાષ્ટ્રપિતા। ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં છે। પછી આવે છે સાબરમતીના સંત। મિત્રો તમને ખ્યાલ જ હોય સાબરમતીના સંત તો આપણે કહીએ કોને કહેવામાં આવે છે? ગાંધી। એ તો તમને ખ્યાલ હોય, પણ સાબરમતીના સંત ઉપનામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું એ તમને ખ્યાલ હોય નહીં। તો સાબરમતીના સંત છે તે ઉપમા કવિ પ્રદીપ દ્વારા આપવામાં આવી છે। પછી છે અર્ધનગ્ન ફકીર।
તો એ કેના દ્વારા કહેવામાં આવ્યું હતું? તો કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હતા ચર્ચિલ દ્વારા ગાંધીજીને અર્ધનગ્ન ફકીર તરીકે કહેવામાં આવ્યું હતું. મિત્રો હવે આપણે જોઈએ તો આપણે જોઈશું વલ્લભભાઈ પટેલ વિશે. તો તેમને ઉપનામો કયા કયા છે? એક છે સરદાર, પછી છે લોખંડી પુરુષ, પછી છે ભારતના બિસ્માર્ક. મિત્રો સરદાર બિરુદ બારડોલી સત્યાગ્રહ વખતે બારડોલીની મહિલાઓ દ્વારા સરદાર બિરુદ આપવામાં આવ્યું હતું. તો બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો કે 1928માં. શા માટે થયો હતો? મુંબઈ સરકાર દ્વારા મહેસૂલ વધારામાં 22% જેટલો વધારો કરવામાં આવ્યો હતો, જેના લીધે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ થયો હતો અને આ લડતમાં સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલીની મહિલાઓ દ્વારા સરદાર બિરુદ આપવામાં આવ્યું હતું. મિત્રો જોઈએ આપણે તો હમણાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ગઈ. 2014 થી આપણે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. બીજું જોઈએ આપણે તો કે મિત્રો આ ખાસ યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. અને જો વતન કે તો તે આવે છે કરમસદ. આગળ આપણે જોઈએ તો કે રવિશંકર મહારાજ. તેમનું ઉપનામ શું છે? તો તેનું ઉપનામ છે મૂક સેવક. મૂક સેવક કોના દ્વારા દેવામાં આવ્યું હતું? તો કે ગાંધીજી દ્વારા રવિશંકર મહારાજને મૂક સેવક તરીકે બિરુદ આપ્યું હતું. તો મિત્રો આગળ ઉપર આપણે જોઈએ તો પ્રથમ છે શ્રીમદ રાજચંદ્ર. તેમને શું ઉપનામ આપવામાં આવ્યું છે? તો કે સાક્ષાત સરસ્વતી. મિત્રો તમને ખ્યાલ જ હશે પણ કહી દઉં કે શ્રીમદ રાજચંદ્ર એ આપણા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. તો રાજનૈતિક ગુરુ કોણ હતા? તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજનૈતિક ગુરુ હતા. આગળ ઉપર આપણે જોઈએ તો છે ડોક્ટર વર્ગીસ કુરિયન. તેમને શું ઉપનામ શું હતું? શ્વેત ક્રાંતિના જનક. શ્વેત ક્રાંતિ એટલે શ્વેત ક્રાંતિ કેની સાથે સંકળાયેલી છે? તો તે સંકળાયેલી છે દૂધ ઉત્પાદન વિશે. તો આપણે જોઈએ શ્વેત ક્રાંતિ. મિત્રો આ કૃષિ ક્રાંતિમાં આવે છે શ્વેત ક્રાંતિ. કૃષિ ક્રાંતિઓ વિશેનો આપણો ડિટેલ્સમાં વિડીયો આપેલો છે, તો તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન્દુલાલ યાજ્ઞિક. તેમને શું ઉપનામ આપવામાં આવ્યું છે? અમીર શહેરના ગરીબ ફકીર. મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક આવે એટલે આપને ખ્યાલ જ હશે કે ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલન સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ પુષ્પાબેન મહેતા. ગુજરાતમાં સૌપ્રથમ કહે તો કે મહિલા વિકાસ પ્રવૃત્તિને વેગ આપનારા હોય તો તે છે પુષ્પાબેન મહેતા, જેથી તેમને ઉપનામ આપવામાં આવ્યું મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી. નેક્સ્ટ છે ડોક્ટર હોમી ભાભા. ડોક્ટર હોમી ભાભા જેને ઓળખવામાં આવે છે અણુશક્તિના પિતામહ. મિત્રો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે આવેલું છે મુંબઈ ખાતે, જે ડોક્ટર હોમી ભાભા દ્વારા સ્થાપના તેમની કરવામાં આવી હતી. નેક્સ્ટ આપણે જોઈએ તો તે છે જામ રણજીતસિંહજી. જામ રણજીતસિંહજી આવે એટલે તમને ખ્યાલ જ હશે. જામ રણજીતસિંહજી એટલે ક્યાંના? તો કે તે જામનગરના. જામનગરનું પ્રાચીન નામ શું? તો કે નવાનગર. તો જામ રણજીતસિંહને ક્રિકેટના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ રવિશંકર રાવળ, જેને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. રવિશંકર રાવળ કઈ કલા સાથે સંકળાયેલા હતા? ચિત્રકામ સાથે સંકળાયેલા હતા. નેક્સ્ટ જોઈએ ચુનીલાલ આસારામ ભગત, જેને ઓળખવામાં આવે છે પૂજ્ય શ્રી મોટા. મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે કે પૂજ્ય શ્રી મોટાનો આશ્રમ ક્યાં આવેલો છે? તો કે તેમનો આશ્રમ આવેલો છે નડિયાદ ખાતે. પછી છે ગીજુભાઈ બધેકા, જેને ઓળખવામાં આવે છે મુછાળી મા તરીકે. મિત્રો શિક્ષણ પદ્ધતિમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ લેવાવાળા હોય તો તે છે ગીજુભાઈ બધેકા. તમને ખ્યાલ ન હોય તો કહી દો, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ એટલે એવી શિક્ષણ પદ્ધતિ જે આપણે અત્યારે જે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ તરીકે
ઓળખવામાં આવે છે. બાળકોને તેમની સ્કિલને આધારે તેમને શિક્ષણ આપવામાં આવે તેને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો તે છે સામ પિત્રોડા. તો સામ પિત્રોડા શૈલી સાથે સંકળાયેલા હતા સંચાર સાથે, જેથી તેમને સંચાર ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમે આવી રીતે ટુ ધી પોઈન્ટ જો તૈયારી કરશો તો તમને સરકારી નોકરી મળવાથી કોઈ નહીં રોકી શકે. તો આવી રીતે આપણે 360 વ્યૂ થી ટુ ધી પોઈન્ટ તૈયારી કરવી છે. તો મિત્રો આશા છે કે અમારો આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર મંડળમાં કોઈ જો આવી તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મિત્રો નેક્સ્ટ આપણે મળીએ એક નવા જ ટોપિક સાથે, આવા જ ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.